તેજ અને વાયુ, આ 5 દેવની છે. પણ આ 5માં આપણું શરીર તો લીન થવાનું છે. આનાથી પણ પર છે એવા કોણ? માતા, પિતા, ગુરુ અને અતિથિ. આ 4નો આદર સત્કાર જેના ઘરની અંદર હોય ને એ આ 5 સુધી પહોંચે. શાસ્ત્ર એવું કહે છે, અયાધાત્રી વિધાત્રી ચ પાલકી કૌશકી તથા માતુ માતુ હિ કેવલમ ન માતુ પરદેવતા. માથી આ દુનિયામાં કોઈ મોટો દેવ છે નહીં. ઘણી વાર અમે કહીએ ક્ષમાની માં છે, આ પૃથ્વી છે. આપણને જન્મ દેવાવાળી પણ માં છે. અને આપણા કુળમાં પૂજાતી, ચાહે બહુચરને માનો, ચાહે ચામુંડાને માનો, ચાહે ઉમિયાને માનો, ચાહે તમે ખોડિયારને માનો, કોઈ પણ કુળદેવીને માનો, જ્યાં સુધી તમારું મૂળ સરખું નથી ત્યાં સુધી તમારું કુળ સરખું નથી. આ યાદ રાખજો. અત્યારે દિવસે ને દિવસે આપણે નવું ગોતતા જઈએ છીએ. બધાને ખબર જ છે કે મા બાપની સેવા કરવાથી શું મળે, ગુરુની આજ્ઞાની પાલન કરવાથી શું મળે, અતિથિની સેવા કરવાથી શું મળે, બધા જ ને ખબર છે. કોરોના કાળમાં આપણે બધા શીખી ગયા કે કયું કાર્ય કરીએ તો આપણને સફળતા મળે છે. પણ જ્યાં જવું જોઈએ ત્યાં નથી જતા. મારે ને તમારે કેરી ખાવી હોય ને તો આંબાને જ પકડવો પડે. એના માટે કોઈ બાવળ પકડવા ન જવાય. એમ મારીને તમારી દ્રષ્ટિએ કદાચ આપણા જીવનમાં કોઈ એવી તકલીફ છે તો આપણે ઈશ્વરને જ પકડવા પડે, કોઈ બીજાને નહીં. મારા ને તમારા કુળની અંદર કંઈક તકલીફ છે તો કુળ દેવીને જ પકડવી પડે, બીજીને નહીં. મારા ને તમારા હિન્દુ ધર્મની અંદર સત્ય સનાતન ધર્મ છે તો એ ધર્મની અંદર 33 કરોડ દેવી દેવતાઓ બેઠા છે, એને પકડવો જડે પડે. એના માટે આપણો ધર્મ છોડીને ફલાણા ઢીકણા સંપ્રદાયને પકડવા માટે બેસાય નહીં. કારણ કે મૂળ છે, અને જેનું મૂળ મજબૂત હોય ને એનું કુળ મજબૂત હોય. એટલા માટે ધર્મ એ માથી શીખવા મળે. આપણને જન્મ આપે છે, પાળી પોષીને મોટા કરે છે. બરાબર. લવ ઇઝ બ્લાઇન્ડ. પ્રેમ કેવો છે? આંધળો. બરાબર. ક્યાંથી મળે? 1 મહિનાનો ગર્ભ હોય ને ત્યારથી લઈ 9 મહિનાના ગર્ભ સુધી બધું જ સહન કરે. માં કરે છે. પાટા મારો તો સહન કરે. એક છોકરો બાડો છે, બોબડો છે, ખબર છે નહીં. આ છોકરો કાળો કે ધોળો છે, ખબર છે નહીં. અંદર રહેલો દીકરો છે કે દીકરી, ખબર છે નહીં. છતાં 9 મહિના રાખે. અને જેવો જન્મ થાય ને એટલે પહેલી નજરે કોની પડે? નર્સની પડે. અને નર્સ પીઠ થમાવીને એમ કે તમારા ઘરે દીકરો જન્મી કે દીકરી, અને એ નામ જાણ્યા વગર, એનું મોઢું જોયા વગર છાતી ઉપર લગાવી દે સીધી. અને પછી એમ કે આ મારું દીકરું. એને કહેવાય લવ ઇઝ બ્લાઇન્ડ. પ્રેમ આંધળો. જોયા વગરનું પણ છાતીએ લગાવે. અને આ તો 5 વાર ફરી આવે, 3 વાર જોઈ આવે, પાકીટ લઈ લે, પછી એમ કે એકચ્યુઅલી મને આના જોડે નહીં ફાવે. એને લવ ઇઝ બ્લાઇન્ડ ન કહેવાય, એને પ્રેમ. આ તમારી વાસનાના શિકારી છે સાલાઓ બધા. જીવનમાં યાદ રાખજો, કુળદેવી જે કરે છે પ્રેમ હોવો જોઈએ. ક્યાં હોવો જોઈએ ને એની પરિભાષા છે. બહુ સામાન્ય વાત કરું, તમે ખાંડ ખાવ ને તો તમને બહુ જ ગળી લાગે, તમને વારંવાર ખાવાનું મન થાય, પણ શરીરમાં ગયા પછી એ ડાયાબિટીસ કરે. તમને ઉપર સારું લાગે ને, તમને ઉપર સારું લાગે, અને શરીરમાં ગયા પછી નુકસાન કરે. એટલું યાદ રાખજો. પણ લીમડો ખાવ તો કડવો લાગે, પણ એ શરીરમાં જાય તો ગુણ કરે. બસ આ કદાચ કોઈ તમને મોઢા ઉપર કડવા વેણ બોલવા માટે ઊભો રહે ને ત્યારે માનજો આ માણસ કડવો નથી, આ શરીરમાં જઈને આ ગુણ કરશે. પણ મારા જેવો કોઈક ડાયાબિટીસ વાળો છે ને, મીઠડો માણસ તમને મળશે ને, આમ તમે કહો એમ જ, એકચ્યુઅલી આમ જ. બરાબર. તો યાદ રાખજો, એ છેલ્લે ડાયાબિટીસ કરે ને કરે. એટલા માટે કડવા વેણવાળાને પહેલાં પકડો. અને પોતાનો હોય ને એ જ કંઈ કહી શકે છે. યાદ રાખજો, તમે ગમે એટલા પારકાને પકડવા જાઓ, તમે ગમે ધર્મ સંપ્રદાયની અંદર જાઓ, છેલ્લે એને મરે એટલે રામ તો બોલવું જ પડે. તમે ગમે ત્યાં જાઓ સાહેબ, એને આ ધરતીમાં જવું હોય ને તો એકવાર રામ તો બોલવું જ પડે. એટલા માટે ધર્મની અંદર પેલી માં છે, જેણે આપણને જન્મ આપ્યો છે, જેણે આપણને પાલી પોષીને મોટા કર્યા છે, જેણે આપણે 9 માસ રાખ્યા છે,
અને એ માતાને ખોટું લાગે એવું ક્યારેય વર્તન કરવું નહીં. બીજા નંબરે પિતા છે, અર્થોપાર્જન છે. જીવનની અંદર યાદ રાખવું કે તમારા પિતા છે ને એ આભ છે. આપને કોઈ દી ટેકો છે નહીં, છતાં ટકેલું છે ને. આપને કોઈ દિવસ આંખો છે છતાં રડે છે. આપની અંદર કાણું છે છતાં વરસાદ આપે છે. આપની અંદર ક્યાંય કલર છે નહીં, છતાં રંગબેરંગી થાય છે. તો એનો મતલબ એક છે કે બાપની અંદર તમને કશું દેખાય નહીં, પણ એ ઊભો હોય ને તો સમાજ ઊભું હોય. 2 દિવસ પહેલાની જ વાત છે. એક બેન મને બહુ મસ્ત વાત કરીને ગયા કે ભગવાનને એવી હું પ્રાર્થના કરું કે માતા પિતા હોય ને ત્યાં સુધીના દીકરીના પ્રસંગ પતી જાય ને તો મારા જ બહુ સારું. અને એટલા માટે કાઠિયાવાડમાં એક દુહો છે કે ભાઈ મરે ભવતર તરે, બેની મરે 10 જાય, પણ જેના નાનપણમાં મા બાપ મરે એને 10 દિશાએ વાવા. કદાચ ભાઈ મૃત્યુ પામે ને તો કોઈ એવો વ્યક્તિ મળી જાય, કાકા દાદાનો ભાઈ, કે એને સહાય આપી શકે. બેની મરે 10 જાય, બેન કદાચ નાનપણમાં મૃત્યુ પામે ને તો કદાચ કોઈ કાકા દાદાની દીકરી આવીને રાખડી બાંધી જાય, એ બેન બનાવી શકે. પણ જેના માતા અને પિતા નાનપણમાં મૃત્યુ પામ્યા હોય ને એ છોકરાને પૂછું, તું બેટા મોટો કઈ રીતે થયો, તને ભણાવ્યો કોણે, તને પરણાવ્યો કોણે? અને માં હોય ને ત્યાં સુધી માયકું છે બેન, યાદ રાખજો. માં જતી રહે ને, એવું નથી કહેતો કે મામાઓ નથી રાખતા, પણ એક બહુ સામાન્ય માં વહી જાય ને પછી મોહાળમાં જવાની મજા ન આવે. માં જતી રહે ને પછી આપણને ત્યાં ગમે નહીં. અને બાપ હોય ને ત્યાં સુધી કુટુંબ છે. જેવો ઘરનો મોભી બાપ જતો રહે ને ત્યારે કુટુંબની અંદર પણ ધીમે ધીમે મળે ફાટા પડવા, કુટુંબની અંદર પણ ધીરે ધીરે મળે વિખવાદ થવા. એટલા માટે માં છે ત્યાં સુધી માયકું અને બાપ છે ત્યાં સુધી કુટુંબ. અને આને સાચવો, આને વૃદ્ધાશ્રમમાં ન મોકલાય. ભગવાન રામચંદ્ર ભગવાન આપણને એવું નથી શીખવતા. આપણે આ દેશની અંદર ભગવાન શિવને પૂજીએ છીએ, આપણે આ દેશની અંદર ભગવાન રામને પૂજીએ છીએ, આપણે આ દેશની અંદર માં ભગવતીને પૂજીએ છીએ. અને આ બધાને પૂજતા હોય ને તો આ કોઈને મા બાપને છોડ્યા નથી, આ કોઈને મા બાપની સામું બોલ્યા નથી. પિતાનું છેલ્લે સ્થાપન છે, પેલા દીકરાનું છે, તો ક્યારે પૂજાય? બાપે વચન આપેલું છે ત્યારે. રામચરિત માનસ વાંચો તો એમાં એ જ છે, પ્રાત કાલ ઉઠે રઘુનાથા, માત પિતા ગુરુ ના ભઈ માથા. સવારમાં ઉભો થઈ ભગવાન રામચંદ્ર ત્રિલોકનો નાથ હોવા છતાં મા બાપને પગે લાગતો. અત્યારના દીકરાને શરમ આવે. એટલા માટે ધર્મ શીખવે છે કે માની સેવા કરો, પિતાની સેવા કરો. 3જા નંબરે ગુરુ, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય એને ગુરુ કહેવાય. અત્યારે તો સરસ મજાના વેશને કેસ બદલી નાખો એટલે તમારો ગુરુ હાજર. બાપુ આવે એટલે પગલા, તમારી દીકરીના પગલા પડાવો, બીજાના પગલા પડાવવાની જરૂર નથી. મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય અને પગલાઓ બીજા પાડવા આવે, શરમ આવી જોઈએ. ગળે ફાંસો ખાઈને મરી જવાય, હું તો બોઠે કહું. તમારી પત્નીના ચરણથી તમારું ઘર બનેલું છે. વાળવા ગુરુ નહીં આવે, વાળવા એ સંપ્રદાય નહીં આવે. કામ તો તમારી દીકરી, તમારી માં કે તમારી બેન દીકરી આવીને કે તમારા ઘરની વહુ હશે ને એ કરશે. પગલું એનું સારું લાગે, બીજાનું નહીં. અને ગુરુ પરંપરા હતી, ગુરુ ખાલી જ્ઞાન આપતા, ગુરુ આશીર્વાદ આપતા. અને એ ગુરુની આજ્ઞાનું પાલન કરવું ને એ આપણી ફરજ છે. એને ખોટું લાગે એવું વર્તન ક્યારે? અત્યારે તો વીઆઈપી ગુરુ થઈ ગયા છે બધા. મોઢે કહું, થોડુંક ન્યાય તકલીફ થઈ છે. શિષ્ય પાસે કાંઈક હોય તો ગુરુ દોડીને જાય, શિષ્ય પાસે કાંઈ ન હોય તો ગુરુ છેલ્લો બે ઘર ભેગા ના હોવું જોઈએ. પછી 3જા નંબરે, 4થા નંબરે અતિથિ. અતિથિ એટલે આદર સત્કાર કરીએ અને આશીર્વાદ આપે ને એને અતિથિ કહેવાય. આપણા ન જાને કિસી રૂપ મેં નારાયણ મિલ જાય. ભગવાન ક્યારેક કોના સ્વરૂપમાં આપણા આંગણા આવી ખબર નથી સાહેબ. અતિથિ યત્ર સંતુષ્ટ તત્ર સંતુષ્ટ હરિસ્વયં. જેના ઘરની અંદર મહેમાન રાજી હોય ને ભગવાન રાજી હોય. આ તો બહારથી બોર્ડ મારીએ, ડી ઓફ ડોગ, કૂતરાથી સાવધાન. તમારા ઘરે માણસ પણ આવવા માટે રાજી નથી. વિચાર કરો, પહેલાનો સમય જુઓ. વેકેશન પડતું તો બેન દીકરી મળવા આવતી, આ બેન દીકરી ત્યાંથી ત્યાં મામાના ઘરે જતા. આ બધો સમય જતો રહ્યો.
અને આ સમય જતો રહ્યો. અત્યારે કોઈનું સાંભળવા ઈચ્છતું નથી. અરે નાનો દીકરો પોતાના માસીને પણ નથી ઓળી શકતો. અમુક સમય એવો છે અત્યારે. તો એનો મતલબ એવો થયો કે આપણે કુટુંબથી દૂર થયા, આપણે આપણા સમાજથી દૂર થયા. અને અતિથિ હતા ને એ મળવા આવતા ને તો આપણને ત્રીજી પેઢીનો યાદ આવતો કે આ આપણા પરિવારનો છે, અને આશીર્વાદ આપતો કે અમે તમારા ઘરે કદાચ ભોજન લઈએ છીએ ને તો પણ તમારું કલ્યાણ થાય. અને આ પરોપકારી ભાવના, આ કલ્યાણની ભાવના હોય ને તો જ પૂજા થાય, નકર યજ્ઞ ન થાય. તો જ આ વિધિ થાય. તમારી કુંડલીમાં તો કદાચ 2-3 દોષો છે, પણ પાર માનો ઈશ્વરનો કે કુંડલીમાં દોષ આપ્યા, નકર આજના દિવસે તમે આ પૂજામાં બેસત ખરા? અત્યારે 300 રૂપિયાની બ્લેકમાં ટિકિટો મળી શકે છે પિક્ચર જોવા માટે. બહુ સરળતા, બહુ મસ્તની વાત કરું. તમારા ઘરે બ્રાહ્મણનો દીકરો લગ્ન લખવા માટે આવે છે, બરાબર? તમે એમ કહો ને કે મારા જ હવે આ ઘટ્યું છે, લેતા આવજો, લઈને આવશો. બહુ વિચારવા જેવી વસ્તુ છે. અત્યારે યુગ ચાલે છે ને એની વાત કરું. પછી બ્રાહ્મણનો દીકરો ગણેશ મંડપ ગ્રહ શાંતિ કરવા આવશે, દાદા આ ઘટું, દાદા લેતા આવશે. આગળ જાઓ, લગ્ન કરાવવા આવશે, 11 વાગે લગ્ન પતશે, દાદા ચોઘડિયું નથી, 2 વાગ્યા સુધી બેસે, બ્રાહ્મણનો દીકરો બેસે, ટાઈટનો ઠરતો ઘરે જશે. તોય બ્રાહ્મણનો દીકરો એમ કહે છે કે લગ્ન પતી ગયા, શાંતિ દો, 2 દી પછી હું દક્ષિણા લેવા આવી. પૂછો ને કેમેરાવાળાને એડવાન્સ કેટલા લીધા. અને એ જ સમયે 300 થાળી હોય અને 250 માણા વધી જાય, ત્યારે રસોઈયાને કહેજો 50 માણા, ત્યારે થાળી 300 ગણવા મળશે. અને છતાં બ્રાહ્મણનું મૂલ્ય નથી. પછી કે અમારી દીકરીનું દાંપત્ય જીવન ન ટક્યું, નો જ ટકે, મોઢે કહું. કારણ કે જે તમારો ઘર સંસાર ચલાવવા માટે, આશીર્વાદ દેવા માટે આવ્યો છે ને, એને પૈસાની જરૂર નથી, પણ એની સાથે વ્યવહાર સારો રાખો. રસોઈયાને બધા કહી શકે છે કે જો કાંઈ ઘટવું ન જોઈએ. આજ સુધીમાં અમને કોઈ એવો કહેવા માણસ નથી મળ્યો કે લગ્ન ભલે અડધી કલાક મોડા પૂરા થાય દાદા, પણ આ બંનેના દાંપત્ય જીવનમાં તકલીફ ન થવી જોઈએ. 2000 રૂપિયાનો ગળામાં પહેરવાનો હાર લાવી શકે બ્રાહ્મણનો દીકરો. એમ કે ને કે 20 રૂપિયાના ફૂલ તો એ આગળ દી ગ્રહ શાંતિમાં વાપરે, વધેની પાછું બીજે દી વાપરે. વિચાર કરવા જેવી વસ્તુ છે. છતાં શું કરીએ? છતાં નહીં. એનું કારણ મતલબ એ છે કે તમે ધર્મથી વિખૂટા પડો ને સાહેબ, એટલે ધર્મ તમારાથી વિખૂટો પડે. એટલે માતા, પિતા, ગુરુ, અતિથિ, આ 4 છે. એનો આદર સત્કાર કરીશું. 4 વાર ચોખા ચડાવો. રેમ માતૃદેવ ભવ